ગુજરાતી વિષય ધોરણ 12 મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. નરસિંહ મહેતા કોને ગરબડ તરીકે ઓળખાવે છે? જવાબ. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવે છે. પ્રશ્ન 2. ખીજડીએ ટેકરે પાઠમાં બોજાની કેવી મનસ્થિતિ વ્યક્ત થઈ છે? જવાબ. જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદય બોજાની હૃદયદ્રાવક મનસ્થિતિ સૌ કોઈ ભાવકનું કાળજું વીંધી નાખે તેવી રીતે વ્યક્ત થઈ છે. પ્રશ્ન 3. ખીજડીએ ટેકરે નવલિકાનો વર્ણ વિષય શું છે? જવાબ. ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. એ શું કરે છે અને શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણ વિષય છે. પ્રશ્ન 4. ખીજડીએ ટેકરે પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? જવાબ. ખીજડીએ ટેકરે પાઠ રૂપ અરૂપમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 5. સોપો પડી જવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? જવાબ. સોપો પડી જવો રૂઢિપ્રયોગનો અર્થ શાંતિ છવાઈ જવી એવો થાય છે. પ્રશ્ન 6. દમયંતી સ્વયંવરમાં પ્રેમાનંદે દેવોને કેવા દર્શાવે છે? જવાબ. દમયંતી સ્વયંવરમાં પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. પ્રશ્ન 7. દમયંતીના પિતાનું નામ શું છે? તો જવાબ. દમયંતીના પિતાનું નામ ભીમક રાજા હતું. પ્રશ્ન 8. દમયંતી સ્વયંવર કડવું 28 કયા રાગમાં આવે છે? જવાબ. દમયંતી સ્વયંવર કડવું 28 સારંગ રાગમાં આવે છે. પ્રશ્ન 9. દમયંતી સ્વયંવરમાં કયા દેવો હાજર રહ્યા હતા? જવાબ. દમયંતી સ્વયંવરમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને ધર્મ આ 4 દેવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશ્ન 10. બાપુના આશ્રમમાં કયા વ્રતો પાળવાની વાત કરી છે? જવાબ. બાપુના આશ્રમમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરક્ષમ વગેરે વ્રતો પાળવાની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 11. વિનોબા ભાવેએ કયા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો? જવાબ. વિનોબા ભાવેએ ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાંતંજલ યોગદર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. પ્રશ્ન 12. મસ્તક પર કરવત કોણ મુકાવે છે? જવાબ. મસ્તક પર કરવત મયુરધ્વજ રાજા મુકાવે છે. પ્રશ્ન 13. રામબાણ કાવ્યમાં ધના ભગતે કયા સંતોની વાત કરી છે? જવાબ. રામબાણ મહાકાવ્યમાં ધના ભગતે ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મીરા, નરસિંહ મહેતા, મયુરધ્વજ રાજા જેવા સંતોની વાત કરી છે. પ્રશ્ન 14. રામબાણ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ. રામબાણ શબ્દનો અર્થ પ્રભુની ભક્તિનું બાણ એવો થાય છે. પ્રશ્ન 15. વિનોબાએ તબિયત સુધારવા માટે કયું કાર્ય કર્યું? જવાબ. વિનોબાએ તબિયત સુધારવા માટે 10-12 માઇલ ફરવાનું, 6 થી 8 શેર અનાજ દળવાનું અને 300 નમસ્કાર શરૂ કર્યા. પ્રશ્ન 16. વિનોબાએ કેટલો આહાર લેવાનું નક્કી કર્યું? જવાબ. વિનોબાએ 1.5 શેર દૂધ, 2 ભાખરી, કેળા 4 કે 5 અને 1 લીંબુ મળી શકે તો આ આહાર લેવાનું નક્કી કર્યું.
પ્રશ્ન 17. વિનોબાનો ખોરાક રોજનો ખર્ચ કેટલા પૈસા થતો હતો? જવાબ: વિનોબાના ખોરાકનો રોજનો ખર્ચ 11 પૈસા થતો હતો. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા અને દૂધ 5 પૈસા. પ્રશ્ન 18. વિનોબા પાસે કેટલો સામાન હતો? જવાબ: વિનોબા પાસે લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું, કામળો અને પુસ્તકો એટલો સામાન હતો. પ્રશ્ન 19. વિનોબાએ કયું વ્રત લીધું હતું? જવાબ: વિનોબાએ પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. પ્રશ્ન 20. વિનોબાએ વાઈમાં કઈ સંસ્થા સ્થાપી હતી? જવાબ: વિનોબાએ વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની સંસ્થા સ્થાપી હતી. પ્રશ્ન 21. વિનોબાએ કયા કયા કિલ્લા જોયા હતા? જવાબ: વિનોબાએ રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા હતા. પ્રશ્ન 22. સત્યાગ્રહ આશ્રમ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: સત્યાગ્રહ આશ્રમ પાઠ અહિંસાની ખોજ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 23. ઓછીનું માગનારાઓ લગભગ કેવા હોય છે? જવાબ: ઓછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. પ્રશ્ન 24. લેખકના પડોશમાં કોણ રહેતું હતું? જવાબ: લેખકના પડોશમાં એક લવિંગી બહેન રહેતા હતા. પ્રશ્ન 25. ઓછીનું માગનારાઓની નજર કેવી હોય છે? જવાબ: ઓછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે. પ્રશ્ન 26. ગિધુબાઈ અને મેનાબહેનની દ્રષ્ટિ કેવી હતી? જવાબ: ગિધુબાઈની ગીધ દ્રષ્ટિ અને મીનાબહેનની મીની દ્રષ્ટિ હતી. પ્રશ્ન 27. ઓછીનું માગનારાઓ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: ઓછીનું માગનારાઓ પાઠ રામરોટી બીજીમાંથી લેવામાં આવ્યો હતો. પ્રશ્ન 28. કાશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ જતાં સૌથી પહેલો પડાવ ક્યાં કરવો પડે છે? જવાબ: કાશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ જતાં સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે. પ્રશ્ન 29. અમરનાથ જવા માટે કયા માસ અનુકૂળ રહે છે? જવાબ: અમરનાથ જવા માટે અષાઢ અને શ્રાવણ માસ અનુકૂળ રહે છે. પ્રશ્ન 30. લેખિકાના ઘોડાઓના નામ શું હતા? જવાબ: લેખિકાના ઘોડાઓના નામ બુલબુલ, રાજા અને નિશાંત હતા.